વૃદ્ધાશ્રમમાં દરરોજ દરવાજા તરફ જોતી માં. વૃદ્ધાશ્રમમાં રહેતી દરેક માના ચહેરા પર એક જ પ્રશ્ન લખાયેલો હોય છે, આજે મારો દીકરો આવશે કે નહીં આવે? શહેરના એક શાંત વૃદ્ધાશ્રમ, એમાં શારદાબા છેલ્લા 4 વર્ષથી રહેતા હતા. દરરોજ સવારે તેઓ સૌની પહેલાં ઉઠીને પોતાના રૂમની બારી ખોલતા, પછી ધીમે ધીમે ચાલીને મુખ્ય દરવાજા પાસે ખુરશી પર આવીને બેસી જતા. સંચાલિકા ઘણીવાર પૂછતી, બા, તમે દરરોજ અહીં કેમ બેસો છો? શારદાબા હળવું સ્મિત કરીને કહેતા, મારો દીકરો એક દિવસ જરૂર આવશે. તેને ખબર પડશે કે તેની માં રાહ જોઈ રહી છે તો તે જરૂર આવશે. આશ્રમમાં જ્યારે પણ કોઈની કાર આવતી, શારદાબા તરત ઊભા થઈ જતા. તેમની આંખોમાં આશા ચમકી ઉઠતી. પણ દર વખતે કોઈ બીજાના સગા આવતા, કોઈ પોતાને માતાને મળવા આવતું, કોઈ પિતાને મળવા આવતું, તો કોઈ દાદીને ઘરે લઈ જવા આવતું. શારદાબા ફરી શાંતિથી બેસી જતા. તેમના હોઠો પર એક જ શબ્દ હતો, કદાચ આવતા રવિવારે આવશે. એક દિવસ આશ્રમમાં એક નાનકડો છોકરો આવ્યો. તે પોતાની દાદીને મળવા આવ્યો હતો. શારદાબાને એકલા બેઠેલા જોઈને તેમને પૂછ્યું, બા, તમને મળવા કોઈ કેમ નથી આવતું? શારદાબાની આંખો ભીની થઈ ગઈ. તેમણે સ્મિત છુપાવતા કહ્યું, મારો દીકરો હજુ વ્યસ્ત હશે બેટા. છોકરાને ફરી પૂછ્યું, તો તમને તેને ફોન કરી લો. શારદાબાએ ધીમેથી પોતાનો જૂનો ફોન જોયો. દરરોજ કરું છું બેટા, પણ દર વખત એક જ અવાજ આવે છે, આ નંબર હાલ ઉપલબ્ધ નથી. તે રાત્રે શારદાબાએ પોતાના દીકરાને બાળપણનો ફોટો હાથમાં લીધો. ધીમે ધીમે તેના પર હાથ ફેરવ્યો અને બોલ્યા, યાદ છે બેટા, તું નાનો હતો ત્યારે તને તાવ આવતો હતો તો આખી રાત હું જાગતી હતી. આજે મને ઊંઘ નથી આવતી કારણ કે હું હજુ પણ તારી રાહ જોઉં છું. તેમની આંખોમાં આંસુ ટપકી રહ્યા હતા. બીજા દિવસે સવારે સંચાલિકાએ જોયું, દરવાજા પર શારદાબા ખુરશી પર બેઠા હતા. ચહેરા પર સ્મિત હતું, પણ આ વખતે તેઓ કોઈની રાહ નહોતા જોઈ રહ્યા. તેમને આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. તેમના હાથમાં એક નાનકડો કાગળ હતો. તેમાં લખ્યું હતું, મારા દીકરાને દોષ ન આપતા, કદાચ સમયે જ તેની પાસે તેની માં છીનવી લીધી. જો તે ક્યારેક મને શોધવા આવે તો તેને એટલું જ કહેજો કે તેની માં છેલ્લી ક્ષણ સુધી તેને આશીર્વાદ આપતી હતી. થોડા સમય પછી તેનો દીકરો ખરેખર વૃદ્ધાશ્રમમાં આવ્યો. માના રૂમમાં ગયો. ખાલી ખાટલો જોઈને તેના પગ કંપી ગયા. સંચાલિકાએ તેને એક પત્ર આપ્યો. પત્ર વાંચતા તે જોરથી રડી પડ્યો. માં, મને એક દિવસ સમય કાઢવો હતો, પણ એ એક દિવસ ક્યારે આવ્યો જ નહીં. આખું વૃદ્ધાશ્રમ શાંત થઈ ગયું, કારણ કે એક માં આખી જિંદગી રાહ જોતી હતી અને એક દીકરો આખી જિંદગી પસ્તાવા સાથે જીવતો હતો. શીખ, માતા પિતાને પૈસા નથી જોઈતા, તમારો થોડો સમય જરૂરી છે, કારણ કે એક દિવસ તમે સમય કાઢશો, પણ કદાચ ત્યારે તેઓ તમારી રાહ જોતા નહીં હોય.